નમસ્કાર વહાલા વિદ્યાર્થીઓ અને વાલીઓ, એક લાંબા સમયાંતર બાદ ફરી મળી રહ્યા છે। વાત કંઈક નવી છે, જે દર વર્ષે નવોદયમાં ફેરફાર થાય છે। હવે સમય થોડો એવો આવી રહ્યો છે કે થોડું આપણે ઓનલાઈન પણ મળવું જોશે। નવોદયની પરીક્ષા છેલ્લા 3 વર્ષોમાં ઘણા એવા ફેરફાર થાય છે। તમે 2 વર્ષ પહેલાની જે પરીક્ષા હતી તે જાન્યુઆરીમાં, ગયા વર્ષની પરીક્ષા જે હતી એ ડિસેમ્બરમાં, અને ચાલુ વર્ષની જે પરીક્ષા છે ફેરફાર થઈ અને 28 નવેમ્બરના રોજ આવી ગઈ છે। તો આપણે પણ તૈયાર રહેવું જોઈએ, ડરવાનું નથી, એનો સામનો કરવાનો છે। કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે તૈયાર હોવા જોઈએ। નવોદયમાં તારીખ તો વહેલી આવે છે, સાથે સાથે ફેરફારો પણ થતા જાય છે। પહેલા કેવું હતું કે ગણિત અઘરું, અન્ય વિષયો સહેલા હતા। હવે ગણિત સહેલું થતું જાય છે, ભાષા અઘરી થઈ છે। એમાંય સોનામાં સુગંધ એવીની જેમ આકૃતિમાં ફેરફાર કરીને આકૃતિની સાથે ઈવીએસ જોડી દીધું છે। શું ફેરફાર છે તે જોઈએ। અહીંયા આખો જે ફેરફાર છે પ્રોસ્પેક્ટસની અંદર આપણે દર્શાવેલો છે। જે ફેરફાર છે તે કંઈક આવો છે કે ભાઈ પહેલા કેવું હતું તો કે જે ગણિત છે તમારું 20 પ્રશ્નો અને 25 ગુણ, એમાં કોઈ ફેરફાર નથી। ભાષા છે એમાં 20 પ્રશ્નો અને 25 ગુણ, એમાં કોઈ ફેરફાર છે નહીં। જે ફેરફાર છે તે અહીંયા તમારો વિભાગ 1 માનસિક યોગ્યતા કસોટી, મેન્ટલ એબિલિટી ટેસ્ટ, એમાં શું હતું તો કે પહેલા તમારે 10 અલગ અલગ ટોપિક હતા અને દરેકમાંથી 4 પ્રશ્નો એટલે કુલ 40 પ્રશ્નો હતા અને એના ગુણ હતા 50। કેટલા ગુણ હતા? 50। પણ હવે જે ફેરફાર થયો છે એ શું ફેરફાર થયો છે તો કે હવે જે 10 ટોપિક છે એની જગ્યાએ કરી દીધા 5। કેટલા ટોપિક કરી દીધા છે ભાઈ? 5 ટોપિક કરી દીધા છે। અને એ 5 ટોપિકમાંથી 4 આકૃતિ એટલે કે 20 આકૃતિ અને 25 ગુણ। તો જે આકૃતિ વિભાગ તમારે ટૂંકમાં કહીએ તો કે એ 50 ગુણનો હતો, એની જગ્યાએ કેટલાનો કરી નાખ્યો? 25 ગુણનો। અને જે 25 ગુણ છે એ કોના કરી નાખ્યા છે ભાઈ? ઈવીએસ ના। કોના કરી નાખ્યા છે? ઈવીએસ। જ્યાં નોંધ દર્શાવેલું છે 20 પ્રશ્નો મેન્ટલ એબિલિટી ટેસ્ટ, 20 પ્રશ્નો એન્વાયરમેન્ટ સ્ટડીઝ, એના બંનેના માર્ક્સ કેટલા થાય છે? 25 અને 25। હવે મેન્ટલ એબિલિટી ટેસ્ટ એટલે કે પર્યાવરણ। શું થાય? પર્યાવરણ। અને પર્યાવરણની અંદર તમારે શું શું ભણવાનું આવશે એ ટોપિક વાઇઝ આપણે આગળ વ્યવસ્થિત પીપીટી સાથે જોશું। એમાં તમારે મૂળ જે કામ છે અત્યારે કેવા પ્રશ્નો પૂછાશે તો એમાં જે ટોટલ 20 છે એના ભાગ પડ્યા 15 + 5। કેવા ભાગ પડ્યા? 15 + 5। એમાં જે 15 પ્લસનો છે ડાયરેક્ટ તમને જે ભણાવેલું હશે ટોપિક છે એમાંથી પૂછાશે, એમાં ડાયરેક્ટ તમારે જવાબ આપવાના છે। બાકીના જે 5 પ્રશ્નો છે, આ 15 છે તો ડાયરેક્ટ પૂછાશે। આ 5 પ્રશ્નો માટે એક તમને શું આપવામાં આવશે? ફકરો। શું આપવામાં આવશે? ફકરો। અને એ ફકરાના આધારે એટલે તમારે જે ઓલરેડી 4 ફકરા આવતા એમ એન્વાયરમેન્ટલ સ્ટડીમાં પણ એક ફકરો આપવામાં આવશે અને એમાંથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો આ રહ્યો નવો ફેરફાર। બહુ જલ્દી આપણે ગણિતના દરેક ટોપિક, એન્વાયરમેન્ટલ સ્ટડીના દરેક ટોપિક સાથે મળશું। मेहनत करवानी है, कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती।